ઓકે ચાલો ગુડ મોર્નિંગ. ક્વેશ્ચન જોઈએ, સમજીએ. If the length of three sides of trapezium, સૌથી પહેલા સમજો કે વર્ડ્સ પ્રોબ્લેમ છે તો વર્ડ્સ પ્રોબ્લેમમાં તમારે કરવાનું શું હોય? બે ફંક્શન, બે વસ્તુ યાદ રાખવાની હોય. ફર્સ્ટ થિંગ ફંક્શન બનાવવાનું, સેકન્ડ થિંગ સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવાનું. ઓકે. If the length of three sides of trapezium other than the base are equal, okay, આ ત્રણ સાઈડ ઇક્વલ છે. લેટ અસ કન્સિડર એ અને નીચેનો એક છે એને હું નામ આપી દઉં છું બી. અને એનું નામ છે 10. ઓકે, તો પછી કઈ ઇશ્યુ જ નથી. 10 છે. Then find the area of trapezium when it is maximum. મતલબ મારું ફંક્શન ક્લિયર થઈ ગયું. એરિયા મેક્સ, એરિયા એ મારું ફંક્શન. ધેટ્સ ઇટ, કન્ફર્મ. હવે એરિયા મેક્સ કરવો છે ટ્રેપેઝિયમ. હવે સમજો કે આવી જ્યારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની આવશે ત્યારે મારે એરિયા મેક્સ કરવો છે. હવે બી જે છે એ વેરિયેબલ છે. સમજીએ કે કેવી રીતે પોસિબલ થાય. અહીંયાથી એક તો આ કરો, અહીંયાથી એક તો આ કરો. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે અહીંયાથી 10 છે તો આ પણ 10 થશે. અહીંયા એક્સ કન્સિડર કરો, આ પણ એક્સ કન્સિડર કરો. તો એક રિલેશન તો તમને અહીંયાથી જ મળી જાય એવું છે કે બી ઇઝ ઇક્વલ્સ ટુ 2x plus 10. કન્ફર્મ કરો તો મને. ઓકે, દેન આફ્ટર એરિયા છે તો ફોર્મ્યુલા મતલબ ફંક્શન એટલે એરિયા. એટલે આ એરિયા અને આ એરિયા. મને બે ટ્રાયેંગલ દેખાય છે. સો 2 ઇન્ટુ ટ્રાયેંગલ હાફ ઇન્ટુ એનો બેઝ 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. તો બેઝ છે એક્સ અને અલ્ટિટ્યુડ છે નહીં. કન્ફર્મ કરો તો એ ઈ અથવા તો બી ડી બે સેમ જ હશે. હું લખી નાખું છું એ ઈ, અથવા તો હું એવું કરી શકું ને એને વાય નામ આપી દઉં. પછી કઈક વ્યવસ્થા કરશું આપણે. અત્યારે હું વાય નામ આપી દઉં છું. તો આ વાય ડન. એટલે બે ટ્રાયેંગલના એરિયા કાઉન્ટ થઈ ગયા. 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. ગુજરાતીમાં કહેવાય 1/2 પાયો ગુણ્યા વેધ. એવું જ કહો છો ને, પાયો અને વેધ. ડન. પ્લસ આ કોણ છે? ઇટ ઇઝ રેક્ટેંગલ. રેક્ટેંગલમાં કેમ કરશું? બેઝ એક મિનિટ એલ ઇન્ટુ બી 10y. મને કન્ફર્મ કરો. કોઈ ડાઉટ હોય તો પૂછો. 100% ક્લિયર? ડન. ઓકે, હવે મારું ફંક્શન જે છે એક્સ અને વાય બંને ફોર્મમાં છે. મારે બેમાંથી એકમાં ફેરવવું પડશે. કેવી રીતે ફેરવશું જો સમજો. આ 10 છે, આ એક્સ છે, આ વાય છે, આ 90 છે. સર પાયથાગોરસ, હા obviously પાયથાગોરસ 100 equals to x square plus y square. That's it. તો તમને જે ઈચ્છા થાય આમાંથી y ને સબ્જેક્ટ બનાવો, x ને સબ્જેક્ટ બનાવો, આમાંથી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. સો યુ ગોટ ફંક્શન ઓફ x ઓર y. શું કરવું છે? x માં કન્વર્ટ કરવું, y માં કન્વર્ટ કરવું છે? હેલો, x માં. ઓકે, તો આમાંથી y ને સબ્જેક્ટ બનાવો.
વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 100 માઇનસ એક્સ સ્ક્વેર. મારે y ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી છે. ઓકે, સો y ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ 100 માઇનસ એક્સ સ્ક્વેર. વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો. સો યુ ગોટ 2 cancel. Okay, then after x into square root of 100 minus y ની x plus 10 into square root of 100 minus x square. કોઈ ડાઉટ હોય પૂછો. So this is your function. Function પછી શું કરવાનું? differentiation બરાબર 0. આખી કોપી પેસ્ટ મેથડ. સમજતા જજો હું કેવું વિચારું છું ક્વેશ્ચનમાં. મેક્સ કોણ એરિયા એ મારું ફંક્શન. મતલબ 1 by 1 એરિયા કાઉન્ટ કરો. ઓકે, બે ટ્રાયેંગલ લઈ લીધા, એક રેક્ટેંગલ, 1 by 2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ, 1/2 પાયો ગુણ્યા વિડ્થ. એરિયા લખ્યો. એવા બે ત્રિકોણ છે, બે ટ્રાયેંગલ છે, તો બંને મલ્ટીપ્લાય બાય 2. પછી રેક્ટેંગલ છે, 2 l ઇન્ટુ બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 10 અને y. પ્રોસેસ કરી y આવી ગયો. હવે મારે એ ખ્યાલ છે કે x અથવા તો y બેમાંથી એકમાં ફેરવવું પડશે. કેવી રીતે હું ફેરવીશ? તો આ ટ્રાયેંગલ લઈ લીધો, પાયથાગોરસ, કામ થઈ ગયું મારું. ક્લિયર છે? યસ. ઓકે, નેક્સ્ટ. પ્રોસેસ કરશો તો થોડુંક આવું આવશે. ડન. પાછો ક્વેશ્ચન સમજીએ. એકાદા બે ક્વેશ્ચન હવે હું પાછા સમજાવું, ફંક્શન સુધી પહોંચાડું, અને પછી એકાદો ક્વેશ્ચન તમને જાતે આપી દો. ક્વેશ્ચન રીડ કરો, સમજો. Prove that the radius of right circular cylinder of greatest curve surface area. પોઝ લેવાનો, સમજવાનું. મારે સમજવાનું તો આવી ગયું. સિલિન્ડરનો, સાંભળજો, સિલિન્ડરનો ગ્રેટેસ્ટ કર્વ્ડ સરફેસ એરિયા. સરફેસ એરિયા ગ્રેટેસ્ટ, મારે બસ આ જ ગોતવાનું હોય. મેક્સિમમ, મિનિમમ, શોર્ટેસ્ટ, ગ્રેટેસ્ટ, આવા બધા શબ્દો જ પકડવાના હોય. પકડાઈ ગયો. ગ્રેટેસ્ટ કોણ છે? કર્વ સરફેસ એરિયા. કોનો? સિલિન્ડરનો. હવે થોડુંક મગજ વાપરો કે સિલિન્ડરનો ગ્રેટેસ્ટ સરફેસ એરિયા. સિલિન્ડર માટે સરફેસ એરિયા કોણ હોય? 2 pi r h. ડન. તો મારું ફંક્શન 2 pi r h જે સિંગલ વેરિયેબલ માં નથી, r માં છે ને h માં છે. હવે r ને h નું મારે ક્યાંકથી રિલેશન કાઢવું પડશે. ક્વેશ્ચન વાંચીએ, વ્યવસ્થા કરશું. which can be inscribed in a given cone. given cone એટલે કોન આપેલો છે. that means કોન ની બધી વેલ્યુ given કહેવાય. I repeat, જો આમાં પાછું લોજિક ચાલવું જોઈએ. given વસ્તુ ફિક્સ હોય ને ફિક્સ હોય એ કોન્સ્ટન્ટ હોય. is half of that the cone. ઈ સમજશું પાછું આ હું કહેવા માંગે છે. પણ આટલું ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો? હેલો, નો સમજાણો ક્વેશ્ચન? ક્વેશ્ચન સમજાણો? વડોદરા વાળા કઈ સમજતા નથી. સમજાણો કે થોડોક પ્રોબ્લેમ છે? સમજાવો તો. શું ક્વેશ્ચન કહેવા માંગે છે મને વડોદરા? મને એ સમજાવો કે કોન ની અંદર નળાકાર છે કે નળાકાર ની અંદર કોન છે? ઓકે, કોન ની અંદર નળાકાર છે એટલે હું પહેલા તો એક કોન ડ્રો કરું. આ કોન છે, એની અંદર નળાકાર, નળાકાર ધેટ મીન્સ કે સિલિન્ડર. તો હું આ સિલિન્ડર ડ્રો કરું છું. ડન.
વોટ ઇઝ નેક્સ્ટ? સિલિન્ડર માટેનું છે આ બધું. તો સિલિન્ડર માટે મેં બધું સ્મોલ રાખ્યું. હવે મને એ સમજાવવું જોઈએ કે રેડ કલરનો એટલે કોન, અને કોન માટે જે જે ઇન્ફોર્મેશન હું લઈશ એ બધી કેપિટલ લેવી પડશે અને એ ફિક્સ હશે. બે વસ્તુ યાદ રાખો, કોન માટે જે પણ વસ્તુ તમે કાઉન્ટ કરો છો એ ફિક્સ હશે અને કેપિટલ હશે. કેમનું કરશું? જો થોડુંક આવું હું કરું તો એક તો અહીંથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી નાખું, અહીંયાથી આમ ડ્રો કરી નાખું. આ આખી જે ઇન્ફોર્મેશન હશે ગ્રીન કલર થી હું જે ડ્રો કરું છું એને કહેવાય કેપિટલ એચ. કેમ કે કેપિટલ હું જે રાખું છું એ બધું કોનનું છે. આને કહેવાય સ્મોલ આર. આ જે વસ્તુ છે એને કહેવાય કેપિટલ આર. અલગથી થોડોક હું અહીંયા ડ્રો કરવા માંગુ છું. મને એ કન્ફર્મ કરીને કહો કે આ નીચે વાળું કેપિટલ આર, આવડું આ સ્મોલ આર, આ આખું કેપિટલ એચ, આ આટલી વેલ્યુ કેટલી થશે? સ્મોલ એચ. યસ. હવે કોઈને રિલેશન આવડે તો? એક્ઝેક્ટલી. અહીંયા થીટા, અહીંયા થીટા, બંનેમાં ટેન થીટા અપ્લાય કરો અથવા તો સિમિલર ટ્રાયંગલ. ચોઇસ ઇઝ યોર્સ. That's it. સ્મોલ આર કેપિટલ સોરી સ્મોલ આર સ્મોલ એચ નું રિલેશન અહીંયાથી આવી ગયું. હવે મારે કરવું પડશે. યસ, ઓકે. આટલી વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે ને? આટલી વેલ્યુ, આ વેલ્યુ કેટલી મળશે મને? કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. ઉપરના ટ્રાયંગલમાં હું ટેન થીટા વાપરું તો મને ટેન થીટા મળશે. એચ માઇનસ એચ, કેપિટલ એચ માઇનસ એચ ડિવાઇડેડ બાય સ્મોલ આર. અને આખો ટ્રાયંગલ છે એની અંદર ટેન થીટા વાપરું તો મને મળશે કેપિટલ એચ ડિવાઇડેડ બાય કેપિટલ આર. સમજજો, કેપિટલ એચ આર બધું કોન્સ્ટન્ટ, એટલે જ્યારે જ્યારે ડિફરન્શિએશન કરવાનું થાય ટ્રીટ કરવાનું કોન્સ્ટન્ટ, બીકોઝ ઓફ ગિવન વેલ્યુ છે અને ગિવન વેલ્યુ ઓલવેઝ ફિક્સ હોય, ફિક્સ વેલ્યુ કોન્સ્ટન્ટ હોય. કોઈ ડાઉટ હોય પૂછો. મને રિલેશન સમજાવો. એચ માઇનસ એચ ડિવાઇડેડ બાય સ્મોલ આર ઇક્વલ્સ ટુ કેપિટલ એચ ડિવાઇડેડ બાય કેપિટલ આર. ક્લિયર? તો આવી પ્રોસિજર તમારે કરવાની હોય. ચાલે, નો પ્રોબ્લેમ. એચ ને સબ્જેક્ટ બનાવો. કેમ કે તમને જ કીધું છે પ્રૂવ ધેટ ધી રેડિયસ ઓફ ધી રાઇટ સર્ક્યુલર કોન, મતલબ સ્મોલ આર ઇઝ હાફ ઓફ ધી કોન, મતલબ રેડિયસ ની જ વાત આલે છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાંથી કેપિટલ એચ ને સબ્જેક્ટ બનાવશો તો કેપિટલ એચ તમને મળશે કેપિટલ આર ડિવાઇડેડ બાય સ્મોલ આર. એક મિનિટ, નહીં કેપિટલ સ્મોલ એચ ને સબ્જેક્ટ બનાવવાનો છે કેમ કે ઓલામાં સ્મોલ એચ જોવે છે. ડન. તો કેમનું કરશું? સ્મોલ એચ ને સબ્જેક્ટ બનાવશો તો સ્મોલ આર પહેલા આમ જશે, સ્મોલ આર ડિવાઇડેડ બાય આર કેપિટલ એચ પ્લસ એચ નહીં માઇનસ એચ કરવા પડશે અને આખી વેલ્યુ માઇનસ, આ પ્લસ અને ઈ થઈ જશે સ્મોલ એચ. એકવાર કન્ફર્મ કરો તો મેં લગભગ બરાબર કર્યું. ડન. ઓકે ચાલો. આ વેલ્યુ
ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની, આખું ફંક્શન તમારું આર ના ફોર્મમાં આવી ગયું. જસ્ટ પછી એને એકવાર ડિફરન્શિએટ કરો એટલે થોડો કોન્ફિડન્સ આવે કે આવું ચિત્ર વિચિત્ર નું ડિફરન્શિએશન પણ તમને આવડે છે. જસ્ટ ટ્રાય ફટાફટ. ઓકે, હાસિલ થઈ ગયું. ડન. ઓકે, એસ્પાયર. ઓકે, મોડાસા સેન્ટર. ઓકે, ડન. ભુજ. ઓકે, રાજકોટ. ડન. જલ્દી જલ્દી. નડિયાદ સેન્ટર. ઓકે, મોરબી. ડન. ઓકે, હિંમતનગર. જલ્દી. નડિયાદમાં ઓલો ભાઈ શું કરે છે? થઈ ગયું? કરે છો? બાકી છે? કર કર કર, જલ્દી કર, જલ્દી કર, ઉતાવળ રાખ. તું એક તો બેહેસો પાછળ, મને ક્યારેક ક્યારેક તો દેખાતોય નથી તું. કરે છો ને પાછો? હા એમ તો વાંધો નહીં. તમે બેનો પૂછતા રહેજો હોય ને, ઈ પાછો ભણે છે ને, તો વાંધો નહીં. એસ્પાયરમાં. ડન. પોરબંદર. ડન ડન. પોરબંદર વાળાને ભૂલાઈ ગયું તું, ક્વેશ્ચન તો થઈ ગયો તો. ઓકે, ચાલો નેક્સ્ટ. ઈડર સેન્ટર. ઓકે, ડન ડન. ઈ મને કે હાય, મેં કીધું હાય. ઓકે, ચાલો નેક્સ્ટ. મેક્સિમા મિનિમા. ડન. ક્લોઝ ઇન્ટરવલમાં કામ કર્યું હતું આપણે. એસ. આ હેલિકોપ્ટર વાળો, અપાચે વાળો એનિમીને ઉડાડ્યો કે બાકી છે? ક્વેશ્ચન કર્યો તો આ બાકી છે? વાંચો તો. એન અપાચે હેલિકોપ્ટર ઓફ enemy is flying along the curve this a soldier. લે આ સોલ્ડિયર ક્યાંથી આવ્યું? સોલ્જર છે. મને તો સોલ્ડિયર દેખાય. સોલ્ડિયર. સોલ્ડિયર જ છે. સોલ્જર વંચાય. સોલ્જર છે સોલ્ડિયર છે? સોલ્જર. ઇંગ્લિશ નું એક્સેપ્શન છે. હશે હાલો. પણ આવડવું જોવે એટલું થોડુંક તો. આને સોલ્જર વંચાય એમ કેવાય. હવે કયા એંગલ થી સોલ્જર આઈ ડોન્ટ નો, પણ તને ખબર છે રક્ષિત કેવી રીતે સોલ્જર વંચાય? આને ઓલો યુગ તો જો ક્યારનો વિચારે છે સોલ્જર તો આને સારું શું કહેવાતું હશે? તારી કરતા મારું સારું છે. ગમે એમ કેવા. હા આવું કેવાનું. એવું હોય તો વહી આવજે આપણે ભાવનગર. આપણે ઠીક, સારું તો વાંધો નહીં. બોલો જો યુગ દાંત કાઢે પછી હું મારે કહેવાનું હોય એને. સારું છો તમ તાર યુગ? ઈ તમ તાર ભલે બોલે એવું. હા એમ. એ અમદાવાદ વાળા તો કે એવું, આપણે બહુ વિચારવાનું નહીં તમ તારે. ઓકે, ભૂલવાડી દીધું. 3,7 પાસે ઈ સોલ્ડિયર. એમાં હા પડી એને જો સોલ્જર છે. ઓકે, હવે એક સોલ્જર અહીંયા છે 3,7 પાસે, અને એનિમી નું હેલિકોપ્ટર
પેરાબોલિક કર્વમાં આટા મારે છે. એમની આતંકવાદી વાળા નહીં તો ખબર હશે કે આપણે હેલિકોપ્ટર આ પેરાબોલિક પાથમાં જ ચલાવવાનું એમ ભણેલા લાગે. થોડુંક વધારે ભણાઈ ગયું હોય ને એટલે આવું થાય પછી. ઓકે, હવે એને ઈ ખ્યાલ છે કે આમ જ હેલિકોપ્ટર ચલાવવાનું છે, તો ઈ આ જ પાથમાં હેલિકોપ્ટર ચલાવે છે. સોલ્જર અહીંયા ઊભો છે અને એને શૂટ કરવાનું છે. હી વોન્ટ્સ ટુ શૂટ ડાઉન, મતલબ નીચે પાડવાનો છે. એને કઈ ઘરે બોલાવે તો નહીં કે આવો ચા પાણી પીવા એમ, એને શૂટ કરવાનો છે. તો ક્યારે સૌથી નજીક ડિસ્ટન્સ હશે ત્યારે શૂટ કરશે. સીધી વસ્તુ છે કે દૂર જશે અહીંયા હોય ત્યારે તો એ શૂટ નહીં જ કરે. આ પોઈન્ટ ની એકદમ નજીક હશે ત્યારે શૂટ કરશે. તો કેમનું કરશું? પહેલા તો ઈ સમજો કે મારે નિયરેસ્ટ ડિસ્ટન્સ કરવું છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ પાછો નવો શબ્દ આવ્યો નિયરેસ્ટ. એક આવ્યું હતું શોર્ટેસ્ટ, એક આવશે મિનિમમ. લગભગ આ બધા તમને આમ વાંચો એટલે સમજાય જ જાય કે મિનિમમ છે, શોર્ટેસ્ટ છે, નિયરેસ્ટ છે. ડિસ્ટન્સ મારું ફંક્શન છે. ક્યાંથી આટલું ડિસ્ટન્સ. હવે જ્યારે પણ આવી વાત કરે ને એટલે આ પેરાબોલિક પાથ છે એના ઉપર એક પોઈન્ટ લઈ લો. કયો પોઈન્ટ છે? x, y. x, y ની બદલે બેટર છે x સ્ક્વેર પ્લસ 7 હું પોઈન્ટ કન્સિડર કરું. આ બંનેનું ડિસ્ટન્સ આવડે? કેવી રીતે? વિથ ધ હેલ્પ ઓફ ડિસ્ટન્સ ફોર્મ્યુલા. x1 minus x2 whole square plus y1 minus y2 whole square અને આખાનું સ્ક્વેર રૂટ. તો બેટર છે કે ફંક્શન ને હું ડિસ્ટન્સ નો સ્ક્વેર લઈ લઈશ. ફંક્શન અને ડિસ્ટન્સ નો સ્ક્વેર લઈ લઈશ. ઓકે, પાછું નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ કેમ કે મને પૂછે છે ફાઇન્ડ ધી નિયરેસ્ટ ડિસ્ટન્સ, એટલે મને ફંક્શનમાં જે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું ને એ ડિસ્ટન્સ નહીં આપે, એ ડિસ્ટન્સ નો સ્ક્વેર આપશે. તો એ ધ્યાન રાખવું પડશે કે ફંક્શન ડિસ્ટન્સ નો સ્ક્વેર લીધો છે મેં, તો ફાઇનલ આન્સરમાં સ્ક્વેર રૂટ કરવાનું પછી. ઓકે, યસ. તો અહીંયાથી અહીંયા તો x નું ફંક્શન મળી ગયું, કામ થઈ ગયું મારું, કેમ કે પછી ફંક્શન નું ડિફરન્શિએશન જ છે. હેલો, ક્લિયર છે? ઓકે, ફટાફટ મારે f of x લખવો હોય તો હું આવી રીતે લખી શકું x minus 3 whole square plus x square plus 7 minus 7, so x square raised to 2, so x raised to 4. This is my function. આ ફંક્શન નું ડિફરન્શિએશન કરો, ડિફરન્શિએશન કરીને ક્રિટિકલ પોઈન્ટ મેળવો, ક્રિટિકલ પોઈન્ટ મેળવીને સેકન્ડ ડિફરન્શિએશન, બધી પ્રોસેસ તમને ખ્યાલ છે. આવું કરવાનું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? જો એકના એક કોપી પેસ્ટ કોન્સેપ્ટ ચાલશે. નેક્સ્ટ જો સમજો, ઈ જ કર્યું હશે. એને કહી દીધો છે h, k પોઈન્ટ. શું ફેર પડે? x, y કયો, h, k કયો, અલ્ટિમેટલી બોથ આર ઇક્વલ. નેક્સ્ટ મેક્સિમા મિનિમા છે, તો મેક્સિમા મિનિમા છે તો આમાં તો ડાયરેક્ટલી તમે ફર્સ્ટ ડેફિનેશન થી જ સોલ્વ કરી શકો. ફર્સ્ટ ડેફિનેશન ધેટ મીન્સ કે x plus 2 greater than or equal to 0. પછી માઇનસ કરવાનું. યસ, 40 નંબરનો જે ક્વેશ્ચન છે અને 46 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં લાસ્ટમાં ફંક્શનને આપણે ડિસ્ટન્સનો સ્ક્વેર કરીએ છીએ. આન્સર લખવાનો આવે ને ત્યારે અંડરરૂટ મૂકીએ. પરંતુ સમજ હજી તું કહું છું, તું સમજતો નથી. તને શું પૂછે છે સાંભળ. હા, ડિસ્ટન્સ. હવે તું વેલ્યુ ઉપાડીને આમાં મૂકી દે, તને મળે શું? તો તું જે ફાઇનલ આન્સર આવ્યો એનું શું કરવું પડશે? હું ઈ તો સૌથી પહેલા મેં કીધું કે તમે જોજો જે વેલ્યુ આવે છે સબસ્ટિટ્યુટ કરશો, તમને શું મળે છે? ડિસ્ટન્સ નો સ્ક્વેર મળે છે. એકચ્યુઅલ ક્વેશ્ચન તમને પૂછે છે નિયરેસ્ટ ડિસ્ટન્સ. એનો મતલબ કે તમારે આ જ વસ્તુ વિચારવાની છે કે ક્વેશ્ચન તો સોલ્વ થઈ ગયો, પૂછે છે શું?
પૂછે છે ડિસ્ટન્સ, તમને મળ્યો ડિસ્ટન્સ નો સ્ક્વેર, ધેટ મીન્સ કે સ્ક્વેર રૂટ લગાવવું પડશે. ડન છે? ઓકે. આની અંદર ફર્સ્ટ ડેફિનેશન નો યુઝ કરવાનો, મોડ્યુલસ x પ્લસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, પછી -1 કરવાનું, પછી એવું કાઉન્ટ કરવાનું. ફર્સ્ટ ડેફિનેશન તો આવડે છે ને, f of x ગ્રેટર ધેન ઇક્વલ ટુ f of c, f of x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ f of c, તો એના ઉપરથી મેક્સ મીન મળશે. કે ભૂલાઈ ગયું? યાદ છે? ઓકે, ડન. આમાં શું કામ હું એવું કહું છું, બીકોઝ ઓફ કે આનું ડિફરન્શિએશનમાં થોડાક પ્રોબ્લેમ થશે, તમારે સ્પ્લિટ કરવું પડશે ને એવું બધું આમાં જોવું પડશે, એટલા માટે. નડિયાદ સેન્ટર વાળા શું કરે છે, પડદો બંધ કરી દે ને તો ત્યાં ન જોવાય. હા એમ, ઓલું છે ને લેક્ચરમાં ડિસ્ટ્રેક્શન વધશે અધરવાઇઝ. 3 વાર ત્યાં જોયું, મેં કીધું હમણાં અહીંયા ધ્યાન આપશે, પણ શું હતું ત્યાં, કઈ જોવાનું હતું? ઠીક, ઓકે, અહીંયા. હલો, ઓકે. પાછું સિમ્પલ ફંક્શન જ આપેલા છે, તો ફંક્શન ડાયરેક્ટ ડિફરન્શિએશન કરો, પ્રોસેસ કરો, સીધો આન્સર આવશે. ક્લિયર? ધેન આફ્ટર અગેન ક્લોઝ ઇન્ટરવલ છે, મેક્સિમમ મિનિમમ આઈ થિંક આવડી જવું તો જોવે. આઈ થિંક આ લાસ્ટમાં આપણે કવર કર્યું હતું હોમવર્કમાં. sin x પ્લસ cos x 54 સુધી, યસ. આ ક્વેશ્ચન સમજી, મેક્સિમમ મિનિમમ વેલ્યુ જોતું છે મારે 0 to 2 ની અંદર, કેવી રીતે કામ કરશું સમજીએ. ક્વેશ્ચન રીડ કરો. જો જ્યાં જ્યાં ક્વેશ્ચન જે તમને કહેવા માંગે છે એ સમજવું પડશે. ઇટ ઇઝ given that x equals to 1, at x equals to 1 the function this attain its maximum value. જે આમ કી પોઈન્ટ કહેવાય મને સમજાવો કોઈક, કે 1 પાસે ફંક્શન મેક્સિમમ વેલ્યુ અટેન કરે છે. અટેન કરે છે ધેટ મીન્સ કે મળે છે. તો એક જ લોજિક મારે સાંભળવું છે. ઇટ ઇઝ, કોણ કહેશે મને? ઈડર, હા યસ, ઈડર સેન્ટર, બોલો. x equals to 1 ક્રિટિકલ પોઈન્ટ છે. આઈડિયા તો સાચો છે. ધેટ મીન્સ એક્ઝેક્ટલી ડિફરન્શિએશન કરશો ને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો 0 આવશે નહીં, આવવો જ જોવે. કેમ કે ઇક્વલ્સ ટુ ડિફરન્શિએશન કરશો 0 હશે નહીં, પણ તમારે એનું ડિફરન્શિએશન કરીને 0 લેવાનો જ છે, ફિક્સ છે. આનું ડિફરન્શિએશન કેટલું થશે? ડિફરન્શિએશન કરી નાખું 4x³ માઇનસ 62 ના ડબલ, 62 ના ડબલ કેટલા થાય? 124, આઈ થિંક 124, 124 x પ્લસ a, યસ કરેક્ટ. હવે એમાં 1 સબસ્ટિટ્યુટ કરો, 4 માઇનસ 124 પ્લસ a, ફટાફટ એ આપો. આમાં હું ફટાફટ આપો સાહેબ? 120, 120. ક્લિયર છે? ઓકે, it is 120. Find the maximum minimum value of this. પ્રોસેસ કઈ કરવાની? કોઈકને હું પાછો રેન્ડમલી પૂછી લઉં. કોને પૂછ્યું? યસ, અમરેલી સેન્ટરમાં ગર્લ્સ માંથી કોઈ આન્સર આપો. બોલો બોલો, કઈ વાંધો નહીં, ભલે ખોટું પડે, ટ્રાય કરો.
થોડુંક જોરથી બોલજો, અવાજ જ નથી પહોંચતો. ઓકે, ડિફરન્શિએશન 0 કરીને x ફાઇન્ડ કરવાનો, ક્રિટિકલ પોઈન્ટ. ઓકે, પછી ફંક્શનમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની. ઓકે, ધેન આફ્ટર બધું બરાબર છે. હજી થોડુંક એક છેલ્લું લોજિક બાકી છે. જલ્દી. બોયઝ માંથી બોલો. ફરીવાર ડિફરન્શિએશન કર્યું, પછી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, પછી બીજી વાર કરવાનું ડિફરન્શિએશન અને એમાં નેગેટિવ હોય વેલ્યુ તો એ મેક્સિમમ અને પ્લસ હોય તો મિનિમમ. નથી પ્રોપર યાદ. કેમ આવું થાય છે? કેમ ક્વેશ્ચન રીડ નથી થતો? ક્લોઝ ઇન્ટરવલ છે. ક્લોઝ ઇન્ટરવલમાં મેં શું શીખવાડ્યું હતું? યાદ કર. એફ ની વેલ્યુ એ બધા મૂકવાની એમાં મેક્સિમમ આન્સર મેક્સિમમ મિનિમમ મિનિમમ. ફરીવાર ફંક્શન નું ડિફરન્શિએશન કર્યું, ક્રિટિકલ પોઈન્ટ મળ્યા, પછી એની વેલ્યુ આપણે જે ઓલું છે ને ફંક્શન એમાં એની વેલ્યુ મૂકવું. ક્રિટિકલ પોઈન્ટ ની વેલ્યુ તે ફંક્શનમાં સબસ્ટિટ્યુટ કરવાની, પછી અને જે મેક્સિમમ વેલ્યુ આવે એ મેક્સિમમ ને મિનિમમ આવે. નહીં. એક કોન્સેપ્ટ તું હજી મિસ કરે છો. યસ, અમદાવાદ સેન્ટર બોલો. જો સાંભળજે તું. ઇન્ટરવલમાં જે લોએસ્ટ વેલ્યુ છે એ યુનિક ફંક્શનના ઉપર ગ્રેટેસ્ટ વેલ્યુએબલ ફંક્શન છે. ધેન આફ્ટર કન્ક્લુઝન. મેક્સિમમ કિંમત છે. જે મેક્સિમમ મળશે એ મેક્સિમમ, જે મિનિમમ મળશે એ મિનિમમ. યસ, કરેક્ટ. સમજાણું? તું બરાબર જ બોલતો હતો, પણ પ્રોબ્લેમ ક્યાં આવતો હતો? ક્રિટિકલ પોઈન્ટ ને સબસ્ટિટ્યુટ કરો, પછી 0 ને સબસ્ટિટ્યુટ કરવાનું, 2π ને સબસ્ટિટ્યુટ કરવાનું. આ યાદ રાખજો. ક્લોઝ ઇન્ટરવલમાં તમારે સીપી ફાઇન્ડ કરવાના, સીપી ને ઉપાડીને ફંક્શનમાં સબસ્ટિટ્યુટ કરવાના. ધેન આફ્ટર એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ટરવલ, મતલબ કે લોએસ્ટ વેલ્યુ, હાઈએસ્ટ વેલ્યુ ઉપાડીને ફંક્શનમાં સબસ્ટિટ્યુટ કરવાની. જે મેક્સ ઈ મેક્સ, મીન ઈ મીન. મારા વર્ડ્સ આવા જ હતા. તો તમને આ ખ્યાલ આવો જો કે whenever the close interval is there, we have to substitute CP as well as ends of interval. Yes, હર્ષિલ. સર જ્યારે ક્લોઝ ઇન્ટરવલ હોય બીજી વાર ડિફરન્શિએશન કરીને પાછું ચેક નહીં કરવાનું નહીં એમાં ચેક નહીં કરવાનું. ક્લોઝ ઇન્ટરવલ છે એટલે ઓલવેઝ મેક્સ મીન મળશે જ તે. ફિક્સ છે. જે વધારે વેલ્યુ જેની હોય ઈ જ મેક્સ હા, ઈ જ મળશે. એવું જ થશે. યસ. જો ઇન્ટરવલ ન હોય તો ચેક કરવાનું. હા, ઇન્ટરવલ ન હોય તો કમ્પલસરી ચેક કરવાનું. યસ, ઇન્ટરવલ ન હોય તો કમ્પલસરી ચેક કરવાનું. કોઈ એની ક્વેશ્ચન? ક્લિયર છે? ડન. નેક્સ્ટ વન. જો સમજો, ડિફરન્શિએશન કર્યું, ડિફરન્શિએશન બરાબર ક્રિટિકલ પોઈન્ટ મેળવ્યા. ક્રિટિકલ પોઈન્ટ મળે છે 1 2 3 4. તો એ ચારે ચાર વેલ્યુ ઉપાડીને સબસ્ટિટ્યુટ કરવાની. 1 2 3 4 as well as ends of interval 0 and 2π. આખામાંથી મેક્સ ઈ મેક્સ, મીન ઈ મીન. ધેટ્સ ઇટ. કોઈને કઈ ડાઉટ હોય તો? યસ, ક્વેશ્ચન રીડ કરો.
મારે એક પેજ જોશે. વેઇટ એક સેકન્ડ. ઓકે, બોર્ડ ઉપર ક્વેશ્ચન સમજાણો. ઓકે, બધા સેન્ટરો વાઇઝ એક બ્લેન્ક પેજ લઈ લો. આવું બધાને પ્રોસેસ કરવી તોય વાંધો નહીં, પણ એકાદા કરશે તોય વાંધો નહીં, કેમ કે બધા ન કરો તોય હાલશે, એક કરે તોય ચાલશે, કેમ કે સમજવાનું જ છે. એટલે ડન. સુરત વાળા બધાય ફાડ્યા ભાઈ, એટલા બધા નથી કરવાના, કાંઈ એમાં નવું નથી ભાઈ, એક કરો ને ચાલશે, સમજાઈ જશે. હવે સાંભળો શું કે છે. એવું કે છે કે અ સ્ક્વેર પીસ ઓફ ટીન, મતલબ કે આ ટીન નું સ્ક્વેર છે. ટીન દેખાય છે? ભલે આપણી પાસે પેજ હોય, પણ ટીન છે આ ટીન. ઓકે, ઓફ સાઇડ 18 સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે સીધી વસ્તુ છે. આ લેન્થ 18 હશે અને આ પણ 18 હશે. ક્લિયર? 18 હશે. હવે એવું કે છે મેડ ઇન્ટુ બોક્સ વિધાઉટ ટોપ, મતલબ ઉપરનો સાઈડ નથી અને બોક્સ બનાવવાનું છે. બાય કટિંગ અ સ્ક્વેર ફ્રોમ ઈચ કોર્નર એન્ડ ફોલ્ડિંગ અપ ધ ફ્લેપ ટુ ફોર્મ ધ બોક્સ. મતલબ કે ચારે ચાર કોર્નરેથી આપણે સ્ક્વેર કટ કરવાના છે અને પછી એને ફોલ્ડ કરવાના છે, એટલે બોક્સ બનશે વિધાઉટ ટોપ. હવે મારે ચારે ચાર કોર્નરેથી સ્ક્વેર કટ કરવાના થશે. હવે બેટર છે કે હું શું કરું ખબર, એને ફોલ્ડ કરું એકવાર, પછી પાછું એકવાર ફોલ્ડ કરું, એટલે મને આવું દેખાશે. હવે મને કન્ફર્મ કરીને કહો કે ચારે ચાર કોર્નર માંથી કટ કરવું છે, તો કયો કોર્નર કટ કરું? આ કરું, આ કરું. જો હું આ કટ કરીશ તો સેન્ટરમાં બોક્સ બનશે. સમજો, બીકોઝ ઓફ કે અહીંયા છે જો આ, એટલે મારે કયો કટ કરવો પડશે? આ વાળો. અહીંયાથી ઓપન થાય છે એટલા માટે. તો હું આ કટ કરું. શીટ આવી દેખાવી જોવે. હવે ચારે ચાર કોર્નર કટ કરેલા, જો અહીંયાથી 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 કટ કરેલું દેખાણું. યસ. હવે એ જે કટ કર્યું છે, યસ, હવે એને ફોલ્ડ કરો. ફોલ્ડ કરો મતલબ વાળવાનું, અને ટોપ ઓપન હોય એવી રીતે બોક્સ બનાવવાનું છે. કન્ફર્મ કરો કે બધાને આવી રીતે બોક્સ બની ગયું. યસ, યસ. ઈડર વાળાનું બોક્સ ક્યાં ગયું? નડિયાદ વાળાનું બોક્સ રેડી. સરસ. બોટ નથી હોય એ, આમ તું આમ એવું એવી ફિલિંગ આવે બોટ જેવી. ઠીક, હાલો રેડી. વડોદરા વાળાની બોટ ક્યાં ગઈ? એ બોટ નથી, બોક્સ છે. ઓકે, હાલો. હિંમતનગર વાળાએ બધાય બનાવ્યું. સરસ. મોરબી, યસ, ડન. રાજકોટ વાળા હજી બનાવે છે એરોપ્લેન. એક તો લે એરોપ્લેન બનાવ્યું. હું ઠીક, ઓકે. આવી રીતે બોક્સ છે. બસ હવે પાછું અહીંયા ભુજ વાળા હજી શું કરસ? બનાવી નાખ્યું.
ઓકે ડન ડન. હવે સાંભળો આ રેડી થઈ ગયું. હવે એ ક્વેશ્ચન શું કે છે સાંભળો. વોટ શુડ બી ધી સાઈડ ઓફ સ્ક્વેર, મતલબ કે તમે જે આ કટ કર્યા આ પીસ જો આવા આ કઈ સાઈઝ ના કટ કર્યા હતા, તમે તો કોઈ આમનામ કટ કરી નાખ્યા ને. હવે ઈ આ કેસ આવડા જે કટ છે ને આ કટ ઈ પૂછે છે ટૂંકમાં આ એને આમ કાઉન્ટ કરીને આપી દેવું છે કે આટલું કટ કર્યું મેં નહીં. હવે ઈ પૂછે છે કે કટ કરવાના સચ ધેટ વોલ્યુમ ઓફ બોક્સ ઇઝ મેક્સિમમ, મતલબ કે આ જે હતું ને આને મેક્સિમમ કરવું છે, આ મેક્સિમમ થવું જોવે. હવે આ મેક્સિમમ થવા માટે મને કન્ફર્મ કરો, આ બોક્સ છે ઉપરથી ઓપન છે, હા વોલ્યુમ કેટલું થશે આનું L into B into H. ઓકે પહેલા ઈ કન્ફર્મ કરો કે આ જે તમે સ્ક્વેર કટ કર્યું, આ સ્ક્વેર કટ કર્યું આની સાઈઝ કેટલી છે x, આ સાઈઝ કેટલી છે x. ઓકે તો આ મેં કટ કર્યું એટલે x. ઓરિજિનલમાં આને આમ ટોટલ કર્યું એટલે ઈ 18 હતું. હવે એની લેન્થ કેટલી થઈ ગઈ છે, હવે લેન્થ કેટલી થઈ ગઈ છે, હવે ટૂંકમાં આ લેન્થ કેટલી થઈ ગઈ છે, આ બાજુથી x કટ કર્યું, આ બાજુથી x કટ કર્યું, મતલબ 18 માંથી 2x કટ થઈ ગયું. સો લેન્થ હવે મને મળશે 18 minus 2x. વિડ્થ જે છે સાંભળજો, આ પણ 18 હતું ટોટલ આટલું. હવે એમાંથી મેં x જેટલું કટ કરી નાખ્યું, 2x કટ થયું, તો વિડ્થ કેટલી મળશે એ પણ 18 minus 2x. અને હાઈટ કેટલી હશે, ઓબ્વિયસ વસ્તુ તમે જેટલું ફોલ્ડ કર્યું, જો આમ છે હવે આમ ફોલ્ડ કર્યું તો ફોલ્ડ એટલે x, તો મલ્ટીપ્લાય બાય x. ધીસ ઇઝ યોર વોલ્યુમ. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે હવે અત્યારે મેં એવું કીધું કે આ સ્ક્વેર ટીન છે, હું એવું આપી શકું કે આ રેક્ટેન્ગ્યુલર શીટ છે, આ કંઈક અલગ હોય, હાઈટ કંઈક અલગ હોય, સોરી લેન્થ અલગ હોય, વિડ્થ અલગ હોય, અને એમાંથી તમે સ્ક્વેર કટ કરો. કટ તો સ્ક્વેર જ કરવાનો છે, તો ઈ સ્ક્વેર કટ કરો તો લેન્થ, વિડ્થ, હાઈટ બદલાઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એવો પણ ડિસ્કસ કરશું કે આ 18 છે તો સાઈડ બંનેની 18 નહીં હોય, લેન્થ અલગ હશે, વિડ્થ અલગ હશે, અને એમાંથી તમારે સ્ક્વેર કટ કરવાનો છે, જેથી કરીને ફોલ્ડ કરો એટલે બોક્સ બને, અને ઈ બોક્સમાં મેક્સિમમ વસ્તુ આપણે સમાઈ શકે. અહીંયા તો એવું કીધું છે, ડાયરેક્ટલી કહી દીધું છે કે વોલ્યુમ મેક્સિમમ થાય. નેક્સ્ટ ટાઈમ ઈ કંઈક ઇનડાયરેક્ટલી પણ પૂછે કે આવી રીતે એક આખું રેક્ટેન્ગ્યુલર શીટ છે, રેક્ટેન્ગ્યુલર શીટના કોર્નર તમે કટ કરો, એને ફોલ્ડ કરો એટલે બોક્સ આવે, અને ઈ બોક્સની અંદર કંઈક વસ્તુ તમે ભરો છો, તો એ મેક્સિમમ વસ્તુ કેટલી ભરાઈ શકે, ધેટ મીન્સ અગેન વોલ્યુમ જ મેક્સ કરવાનું થયું. તો વોલ્યુમ મારું ફંક્શન બની ગયું, અને એ ફંક્શન તમે કન્ફર્મ કરો એક જ વેરિયેબલમાં છે. ધેટ્સ ઇટ. આવા ટાઈપના ક્વેશ્ચન જેઈમાં ઓલરેડી 3 વાર પૂછાઈ ગયા છે. તમે સાંભળજો, આવા ટાઈપના ક્વેશ્ચન જેઈમાં 3 વાર પૂછાઈ ગયા છે. મતલબ કે તમારે સમજવું પડશે કે સેમ ટાઈપના ક્વેશ્ચન જેઈ વાળા પણ પૂછે છે. ત્યાં પછી આવું પેજ ફાડવા બેસવાનું નહીં, ત્યાં થોડુંક મગજ વાપરવાનું. સમજાઈ ગયું ને? અધરવાઇઝ પાછા ત્યાં સુપરવાઇઝર ને કહો અમારે સરે આવું પેજ આપ્યું હતું, લાવો હાલો પેજ. અથવા તો એ પેજ નહીં આપે તો ઘરેથી આવું પેજ લઈને ન જાતા, નગર ઓલા કોપી કેસમાં UFM કરી નાખશે. સમજાઈ ગયું ને? હાવ બ્લેન્ક જ જશે પણ તોય ઓલા તો ઉપાડી જ લે કે ભાઈ શું છે ને આમ છે ને, ખોટો તમારું કઈક ટાઈમ બગાડે એની કરતા બેટર છે થોડુંક સમજી લેવાનું. અને ન સમજાય તો થોડુંક ઇમેજિન કરતા તો ફાવે કે નહીં. હાલો આ સ્ક્વેર છે, હવે એમાંથી મારે સ્ક્વેર કટ કરવા છે, સ્ક્વેર કટ કરવા છે, એટલે હવે નેક્સ્ટ ટાઈમ કેવી ફિગર બનશે તો ખાલી આમ જ તે. હવે એને ફ્લિપ કરેલું છે એટલે ફોલ્ડ કરો,
એને ફોલ્ડ કરશો, નીચે આમ કટ કરેલા છે એને આમ ફોલ્ડ કરો એટલે સીધી વસ્તુ છે x જેટલી જ હાઈટ બને અને રિમેનિંગ લેન્થ અલગ થઈ જશે, કેમ કે નેક્સ્ટ પછી કંઈક આવું બનશે. જોજો, સાંભળજો. એક તો હું આખું આવું બનાવી નાખું. એક મિનિટ, એમ નહીં બને. આમ બનશે આટલી હાઈટ, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, 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 આમ અને આમ, લાઈક ધીસ. પછી આ જે પોર્શન છે આટલો આ હાઈટમાં બની જશે. આમ ઉપર કરજો એટલે આ હાઈટમાં બની જશે, આ હાઈટમાં બની જશે અને આ હાઈટમાં બની જશે, એટલે વચ્ચે આ આખે આખું બોક્સ બની જવાનું છે. તો સીધી વસ્તુ છે કે તમારે આટલી હાઈટ છે એ x છે. હવે રિમેનિંગ એટલે આટલું બચે છે એ લેન્થ બનશે 18 - 2x. જો અહીંયા ઉતાવળમાં મિસ્ટેક ન થાય, બીકોઝ ઓફ કે ટોટલ આટલું 18 છે, એમાંથી આ x કટ કર્યું, નીચેથી પણ x કટ કર્યું, તો 18 - 2x. સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન તમે નેક્સ્ટમાં સમજી શકો છો. સમજીએ. જો 18 - x કન્ફર્મ કર્યું. સો ધીસ ઇઝ યોર વોલ્યુમ. દેન આફ્ટર એવો ને એવો તે કોપી પેસ્ટ ક્વેશ્ચન ખાલી જસ્ટ રીડ કરો. કોપી પેસ્ટ. ગુજરાતી વાળાને ફાવવા મળ્યું ને થોડુંક થોડુંક ઇંગ્લિશ. હા એમ તો વાંધો નહીં. યુ કેમ થાય છે? વાહ ભાઈ વાહ, સરસ. રેક્ટેન્ગ્યુલર શીટ છે 45/24. એમાંથી પણ સ્ક્વેર કટ કરવામાં આવે છે અને બોક્સ બનાવવામાં આવે છે. મેક્સિમમ વોલ્યુમ પૂછે છે. વી આપી દો કોઈક મને. યસ, મોરબી સેન્ટર બાજુમાં. હા બોલો. 45 - 2x into 24 - 2x into x કે 2x? ઓકે ડન. તો આ મારું વોલ્યુમ. હવે આને શું કરશું? આનું શું કરશું હવે? ડિફરન્શિએશન. ડન. ડિફરન્શિએશન બરાબર 0. સીપી મેળવવાનો. સીપી ઉપાડીને પાછો સેકન્ડ ડિફરન્શિએશનમાં સબસ્ટિટ્યુટ કરવાનો. એટલે પોઝિટિવ આવવું જોઈએ, નેગેટિવ આવવું જોઈએ? સેકન્ડ ડિફરન્શિએશન નેગેટિવ આવવું જોઈએ, બીકોઝ ઓફ મારે મેક્સિમમ જોતું છે. ડન. કોન્સેપ્ટ ક્લિયર. તમે સમજજો, મારું કામ લગભગ આવું જ હશે. હવે બહુ ઓછા ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ. ફંક્શન જો મેં આમાં ફંક્શન ન મેળવું, તમે જાતે સોલ્વ કરી નાખ્યું. ડન. કોપી પેસ્ટ. વાહે પડી ગયા પણ હવે જોવો તો ખરા, કેટલાક પણ એક ના એક પૂછવા છે. An open topped box is to be constructed by removing equal squares from each corner of 3 meter by 8 meter rectangular sheet of aluminium and folding up the sides. Find the volume of largest such box. થોડુંક ઇંગ્લિશ સારું છે, બાકી ક્વેશ્ચન તો ઈ જ છે. હેલો. ટૂંકમાં આમાં પ્રોસેસ આપણને થોડુંક વ્યવસ્થિત સમજાય એવું કીધું હતું. આમાં એલ્યુમિનિયમ રાખ્યું. શું ફેર પડે આપણને? આપણને જે કહે લાકડાનું કહે તો આપણે તો બનાવી જ નાખશું. તો ક્વેશ્ચન વાંચો અને મને સમજાવો કે કેવી રીતે છે.
રિદ્ધિ સમજાય તો શું છે? એટલે એક ગિવન સર્કલ છે જેનો રેડિયસ ફિક્સ છે એની અંદર આપણે જેટલા બી રેક્ટેંગલ્સ છે ને એને એવું કહેવાય છે કે એનું લેન્થ બ્રેથ ઇક્વલ ટુ ધ સ્ક્વેર ઇઝ મેક્સિમમ એરિયા એવું એટલે પ્રૂવ કરવા. આ સર્કલ છે. હવે ફંક્શન કોણ છે? ફંક્શન એટલે પહેલા આપણે રેક્ટેંગલ અંદર ઇન્સર્ટ કરવાનું છે તો x અને y રાખવાની લાઈન પર. ઓકે હાલો આ રેક્ટેંગલ. હવે એરિયા કોનો મેક્સ કરવાનો છે? રેક્ટેંગલ નો. ઓકે તો આ x આ y એટલે એરિયા મળી ગયો x અને y કન્ફર્મ. આગળ સર્કલની રેડિયસ r છે તો એંગલ છે એનો ડાયાગોનલ 2r થઈ જશે. ઓકે પછી આપણે સ્ક્વેર બનાવવું તો x y કરવાનું તો નહીં આપણે સ્ક્વેર બનાવવું જ નથી. આપણે સ્ક્વેર બનાવવું જ નથી. તું ક્વેશ્ચન પ્રોપર રીડ કર. અવાજ નથી આવતો તારો. x square plus y square is equals to 4r square બનાવીશું આપણે. એક્ઝેક્ટલી. ઓકે ડન કરેક્ટ. પછી એને y ને x માં કન્વર્ટ કરી દઈશ. કન્વર્ટ કરી દઈશ તો અહીંયા x સ્ક્વેર y સ્ક્વેર નથી તો શું કરીશ? અંડર રૂટ કરી દઈશ. અંડર રૂટ નો કરાય ને. બે બાજુ સ્ક્વેર કર ને પણ અંડર રૂટ કરે એની કરતા બેટર છે કે બે બાજુ સ્ક્વેર કરાય. એટલે a સ્ક્વેર એટલે એરિયા આ છે a સ્ક્વેર ઇક્વલ્સ ટુ x સ્ક્વેર y સ્ક્વેર. હવે મારું ફંક્શન જે છે એ હું યાદ રાખીશ કે એરિયાનો સ્ક્વેર છે અને મને પૂછે છે કંઈક શો ધેટ ઓલ ધી રેક્ટેંગલ. ઓકે હવે ઈ સ્ક્વેર છે અલ્ટિમેટલી હું નેક્સ્ટમાં પ્રૂવ કરી દઈશ x ઇક્વલ્સ ટુ y. સ્ક્વેર લઈ નથી લેવાનો, સ્ક્વેરને મારે પ્રૂવ કરવાનો છે. ગોટ ઇટ? યસ ઓકે. તો ફંક્શન મારું છે એરિયા ઇક્વલ્સ ટુ એક્સ વાય, એરિયા સ્ક્વેર ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. હવે આમાં ઉપરથી સબ્જેક્ટ બનાવો એટલે એરિયાનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર ઇન બ્રેકેટ 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આખું ફંક્શન મારું એક્સ માં આવી ગયું. ધેટ મીન્સ ધીસ ઇઝ માય એફ ઓફ એક્સ. Keep in mind f of x is not your area. f of x is square of area. આનું ડિફરન્શિએશન કરો, ક્રિટિકલ પોઈન્ટ મેળવો, સેકન્ડ ડિફરન્શિએશનમાં જાઓ. સેકન્ડ ડિફરન્શિએશન નેગેટિવ બીકોઝ આઈ વોન્ટ મેક્સિમમ. અને એમાંથી જે સીપી મળે એ સીપી માં તમે ઓબ્ઝર્વ કરશો તો x ઇક્વલ્સ ટુ y જ પ્રૂવ થશે. મારે એરિયા નથી જોતો, મારે કંઈક અલગ પ્રૂવ કરવું છે. રેક્ટેંગલ નો એરિયા મેક્સિમમ થાય ત્યારે એ રેક્ટેંગલ સ્ક્વેર જ હોવું જોઈએ તો જ એ મેક્સિમમ એરિયા હોય. હવે તમારે આને આવી રીતે સમજવાનો છે. એરિયા ઓફ રેક્ટેંગલ મેક્સ ધેન આફ્ટર પ્રૂવ ધેટ ઇટ ઇઝ અ સ્ક્વેર. તમે જો સ્ક્વેર લઈ લેશો તો બટ ઓબ્વિયસ છે એ સીધું પ્રૂવ થઈ જાય. એવું નથી કરવાનું. Any question? Done. 100% ક્લિયર લોજિક છે. x છે, y છે, r છે, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4r સ્ક્વેર. પાયથાગોરસ થી પ્રોસેસ કરી એરિયાનો સ્ક્વેર કર્યો એને જ ફંક્શન કીધું. અધરવાઇઝ આને પણ હું ફંક્શન લઈ શકું. સ્ક્વેર રૂટ છે એટલે લઈ જ શકાય ફંક્શન, પણ પ્રોબ્લેમ આપણને આવશે કેમ કે ડિફરન્શિએશન નાનું કરવાનું છે. તો બેટર છે કે હું સ્ક્વેર કરી નાખું તો થોડુંક ઈઝી ડિફરન્શિએશન થાય. ઓકે એટલા માટે લખ્યું છે જો ટુ મેક ડેરિવેટિવ ઈઝી. હવે ઈ લખે કે ન લખે ડેરિવેટિવ તો મારે કરવાનું હોય ને, તો આપણે કરી નાખવાનો સ્ક્વેર. ઈ તો ક્યારેક નહીં લખે એનું કઈ નક્કી થોડું છે, પણ આપણું નક્કી છે પાછું કે આપણે શું કરવાનું છે. હલો ઓકે પાછું વાંચો. આજ કેમ થયું? સંકેત આવ્યો? આજે નથી આવ્યો? ક્યાં ગયો? મામાને ઘરે ગયો?
અત્યારે તો વેકેશન ન હોય, બીમાર છે સાહેબ. બીમાર છે. ઓકે, ક્વેશ્ચન કોણ સમજાવશે મને? ક્વેશ્ચન સમજાવો ચાલો. યસ હર્ષિલ બોલ. સરફેસ એરિયા given છે ઓકે, કોનો સરફેસ એરિયા ગિવન છે? કોનો સરફેસ એરિયા ગિવન છે? સિલિન્ડર નો સરફેસ એરિયા given છે. ઓકે રેડિયસ હોય એટલે એનું ડાયામીટર ફિક્સ હોય. ઓકે, સ્વેલ નું ડાયામીટર મળી ગયું. નહીં, તું હજી ખોટું લોજિક ચલાવે છો. એને સરફેસ એરિયા ગિવન છે એવું કીધું છે. ધેટ ડઝન્ટ મીન રેડિયસ અને હાઇટ, કેમ કે એને એવું નથી કીધું ને કે ગિવન સિલિન્ડર, એને ખાલી ને ખાલી એવું કીધું છે કે ગિવન સરફેસ એરિયા. પાછું તારે કરવાનું છે વોલ્યુમ મેક્સિમમ. હવે તું આર ને એચ જો કોન્સ્ટન્ટ લઈ લેશ તો વોલ્યુમ ક્યાંથી મેક્સિમમ થાય? યસ મોડાસા સેન્ટર. મોડાસા વાળા પાછા એક્ટિવ બહુ હો, 5 જણા આમ કરતા હોય. યસ બોલો બોલો. સરફેસ એરિયા ગિવન છે એટલે S બરાબર 2πRh પ્લસ 2πr². વોલ્યુમ નું સૂત્ર આપી જો. πr²h. હવે આ સિંગલ માં કન્વર્ટ કરવું પડશે, તો આમાંથી h ને સબ્જેક્ટ બનાવો. આ આખું ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો. આખું ફંક્શન મારું સ્મોલ r માં કન્વર્ટ થઈ ગયું. ડન. હર્ષિલ બરાબર? સર મારે ભૂલ થઈ ગઈ. મેં સરફેસ એરિયા ને વાંચવામાં ભૂલ થઈ ગઈ એટલે મેં જે સિલિન્ડર નો એરિયા હોય ને એના હા એને ફિક્સ લઈ લીધું. ઓકે. આખા તો આખાને ફિક્સ કરી નાખીશ તો પછી વોલ્યુમ એ ફિક્સ જ થઈ જાય ને. એટલે તમે ક્વેશ્ચન વાંચવામાં ભૂલ નહીં કરતા. જો તમને ક્વેશ્ચન એવું કે ગિવન સિલિન્ડર, તો આ સિલિન્ડર નું બધું ફિક્સ હોય. આની પહેલા એવું આપ્યું હતું ગિવન કોન, તો ગિવન કોન, તો કોન નું બધું ફિક્સ હોય. પછી પણ તમને એવું કે ગિવન સરફેસ એરિયા, તો ખાલી ને ખાલી આ સરફેસ એરિયા તે ફિક્સ હોય. એમાં આર અને એચ બદલાય જ તે, પણ આની ઇફેક્ટ ન થાય. ફોર એક્ઝામ્પલ, આનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે તમારા માર્ક્સ, મોકના માર્ક્સ આવ્યા જ કરશે દર વખતે. આ ચેપ્ટર હાલે ને ત્યાં સુધી આવું આવ્યા જ કરે. તમારા મોકના માર્ક્સ દર વખતે આઉટ ઓફ 300 કેટલા રાખવાસ? થોડા ખારા રાખીએ એટલે ખોટું ન લાગે. 180 આવે છે, ઓલવેઝ 180 આવે છે. સાહેબ ઓલવેઝ 180 તમારે 2-3 મોકનો ભેગા કરો ત્યારે થાય. કઈ વાંધો નહીં. ઘણા બધાને હસવું આવ્યું. ધેટ મીન્સ કે રિયાલિટી થોડીક આજુબાજુમાં જ છે. કોકને 2 ના મોકનું એડિશન થતું હશે, કોકને 3 નું થતું હશે, કોકને હજી નહીં થતું હોય. હજી નહીં થતું હોય એમાંય દાંત આવ્યા એટલે એવું હશે પોસિબલ. ઓકે, એનીવે 180 આવે છે, 180 આવે છે. હવે કન્ફર્મ કરો કે 180 આવે છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ના માર્ક્સ તો વેરી થાય જ છે. કોઈક વાર મેથ્સમાં 100 તો નહીં રાખીએ, એટલું બધું વધી જાય. મેથ્સની અંદર આપણે 60 રાખીએ, કેમેસ્ટ્રીમાં 60 રાખીએ, ફિઝિક્સમાં 60 રાખીએ, એટલે બધું મેં બેલેન્સ રાખ્યું. સમજાણું? 60 60 60 એટલે 180 થઈ ગયા. હવે એવું ક્યારેક બની શકે કે મેથ્સનું પેપર ટફ હોય તો એ 60 ના 40 થઈ જાય, એટલે એ 20 માર્ક ઘટી ગયા. તો એ 20 માર્ક પાછા કેમેસ્ટ્રીમાં બેલેન્સ થાય.
તો ઈ અંદરો અંદર 3 સબ્જેક્ટ ઇન્ટરચેન્જ થતા રહે માર્ક્સમાં, પણ એટ ધી એન્ડ 180 આવી જાય તો સારું કહેવાય. 180 ઇઝ નોટ બેડ, ઇટ ઇઝ ગુડ. કેટલા 180 આવે છે? ઓકે રક્ષિત એટલે બધો હોશિયાર છો તું. શું વાત છે, વાહ ભાઈ વાહ, વાહ સરસ. મોડાસા વાળા, હા હા હાય હાય. મોડાસા વાળા તો એક્ટિવ જ બહુ હો, પણ ભુજમાં આવે છે. નડિયાદ વાળાને કેમ નથી આવતા? નો હાલે, મહેનત કરો મહેનત કરો, જલ્દી જલ્દી. મોરબી ડન, હિંમતનગર ઓકે. નેક્સ્ટમાં આપણે એ બધું પાછું થોડુંક કાઉન્સિલિંગ આપણે શરૂ કરશું કે એટલીસ્ટ 150 180 આવે તો થોડો કોન્ફિડન્સ મેન્ટેન રહેશે. અધરવાઇઝ પ્રોબ્લેમ એ થાય છે કે તમે આખો દિવસ મહેનત કરો છો અને રિઝલ્ટમાં માર્ક્સ નથી આવતા, પછી કોન્ફિડન્સ લો થઈ જાય. બરાબર, પછી એવું લાગે કે હવે ભણવું જ નથી, માર્ક્સ તો આવતા નથી ને હું ખોટું બળ કરવું. થાય ને એવું ક્યારેક ક્યારેક તો થતું હોય છે. પોરબંદર વાળો હા પાડે છે. ઓકે, તો પાછું એનું આપણે કાઉન્સિલિંગ થોડુંક ગોઠવશું કે ક્યાં પ્રોબ્લેમ આવે છે, શું છે શું નહીં. પાછું બોર્ડ ઉપર આવીએ. મતલબ કે સરફેસ એરિયા કોન્સ્ટન્ટ જ રહે છે, ફિક્સ જ છે. એચ અને આર એવી રીતે ચેન્જ થાય છે જેથી કરીને એસ ફિક્સ રહે છે, સરફેસ એરિયા ફિક્સ રહે છે. બેસ્ટ એક્ઝામ્પલ તમને મેં સમજાવ્યું કે મોકના માર્ક્સ 180 જ રહે છે, અંદરો અંદર સબ્જેક્ટ વાઇઝ ઇન્ટરચેન્જ થયા કરે છે થોડુંક થોડુંક. ડન. તો એવું તમારે નથી સમજવાનું કે 180 માર્ક આવ્યા મતલબ ફિઝિક્સ કેમેસ્ટ્રીના માર્ક્સ દર વખતે એના ઈ જ આવશે, એવું ન હોય. અપ ડાઉન થયા કરે. ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. જો સાંભળજો, આ આખી વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરશો મતલબ કે ફોર્મ થોડુંક ડિફરન્ટ દેખાશે, પણ સ્ટીલ તમારે ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ આર. આ ડિફરન્શિએશન તમને આવડવું જોઈએ. કોઈને ડાઉટ હોય તો પૂછો. ઓકે ડન, આગળ વધીએ. યસ, નેક્સ્ટ વન. ક્વેશ્ચન રીડ કરો અને મને ફંક્શન આપો. સુરત સેન્ટર રેડી રહેજો. સુરત સેન્ટર, યસ સમજાવો. વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. કોનું વોલ્યુમ કોન્સ્ટન્ટ છે? ઓકે, સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનો છે. સરફેસ એરિયા મિનિમમ કરવાનો છે ને? મિનિમમ કરવાનો છે. ધેટ મીન્સ સરફેસ એરિયા મારું ફંક્શન થઈ ગયું. તમે જો સમજતા નથી એટલે પ્રોબ્લેમ વધશે. સરફેસ એરિયા ફંક્શન થઈ ગયું મારું. સરફેસ એરિયા આપો સિલિન્ડર માટે. પાઈ આર સ્ક્વેર એચ 2 પાઈ આર એચ પ્લસ 2 પાઈ આર સ્ક્વેર. ડન. તો ઓલું પાઈ આર સ્ક્વેર એચ બોલતો તો એ શું હતું? એ ભૂલમાં વોલ્યુમ બોલાઈ ગયું એવું થયું ને, મિક્સ થઈ ગયું. ઓકે ચાલો, આ ફંક્શન મારું છે 2 પાઈ આર એચ પ્લસ 2 પાઈ આર સ્ક્વેર. એ મારું ફંક્શન છે. હવે એ ફંક્શન સિંગલ વેરિયેબલમાં છે, ડબલમાં છે?
આર ને એચ બે દેખાય છે એટલે સિંગલમાં તો નથી. એવું ક્યાંક કરવું પડશે કે સિંગલમાં કન્વર્ટ થાય. હવે એવું કરવા માટે જે ગિવન ડેટા હોય એ જ યુઝ કરવાનો. ગિવન ડેટા ક્યાં છે? ગિવન ડેટા છે 100 વાળો. 100 ઇક્વલ્સ ટુ, કોઈને આવડે તો પાઈ આર સ્ક્વેર એચ. તમે કયો એને હું આમાંથી સબ્જેક્ટ બનાવું. સીધી વસ્તુ છે, એચ ને જ બનાવાય, કેમ કે આની અંદર આર અને આર સ્ક્વેર બે છે. તો આમાંથી હું એચ ને સબ્જેક્ટ બનાવું. ઇટ ઇઝ 100 ઓવર પાઈ આર સ્ક્વેર. આ આખી વેલ્યુ ટ્રાન્સફર કરો અહીંયા. કામ પૂરું. આ બધી યસ 2 પાઈ. હા એ તો જે થાય એ કેલ્ક્યુલેશન નો પાર્ટ છે. એ હું અમથોય નહીં જ કરું. સમજાણું ને? આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું. આવું તો ન જ કરીને દેખાડવાનું હોય ને કે કેન્સલ થાય પાઈ પાઈ ને આર આર કેન્સલ થાય ને. એવું હું કહેતો જ નથી પાઈ ઉડે ને આર એક ઉડે ને 2 × 100 200 થાય ને. થાય એવું. એવું લાગે જોઈ લેવાનું. જો આ ફંક્શન છે. ડન. ક્લિયર? તમને એવું થાય ક્યારેક ક્યારેક તો મોડ્યુલ નામ પેજ ફેરવી નાખવાનું એટલે આન્સર આવી જાય ફટાફટ. એટલે તમને એવું લાગે કે ના ના આવડે તો છે. બરાબર છે? હલો યુગ આમાં હા પડે. યુગ પેજ નથી ફેરવવાના, જાતે કેલ્ક્યુલેશન કરવાનું. હા એમ. ડન. ઓકે. હવે પાછો કંઈક બીજો ધંધો કરવાનો. વાંચો શું કહેશે એ જેમ કે એમ કરવાનું. હવે આપણે કોને કહેશું? પોરબંદર સેન્ટરને કહીએ કે આવો અમને ક્વેશ્ચન સમજાવો. યસ બોલો. હલો મ્યુટ છે. વિચારે છો? કાંઈ નહીં, ચાલો બેસી જાઓ. યસ ભુજ સેન્ટર. હા બોલો. એક વાયર છે. હા 28 મીટર લોંગ છે. ઓકે હાલો આટલો એક વાયર છે. પછી એને બે પાર્ટમાં કટ કરવાનું છે. હાલો બે પાર્ટમાં કટ કરી નાખીએ. પછી એકની લેન્થ x હશે અને એકની x 28 - x હશે. ઓકે પછી એકને સ્ક્વેર બનાવ્યું ને એકને સર્કલ બનાવ્યું. હાલો એકને સ્ક્વેર બનાવ્યું, એકને સર્કલ બનાવ્યું. ઓકે પછી ફંક્શન છે. હા પહેલાનો એરિયા પ્લસ બીજાનો એરિયા. ડન. પહેલાનો એરિયા એટલે મને આ નથી ખબર એ કેટલું કેટલું થશે. યસ મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર યસ કેટલું કેટલું થશે. હા
x/4 ડન. ધેન આફ્ટર મારે એનો એરિયા જોતો છે. એરિયા લખાવો, સ્ક્વેર નો એરિયા. x²/16. ઓકે, a2 લખાવો. 28 - x બરાબર 2πr ને એમાંથી r ને સૂત્રનો કરતા બનાવો તો કેટલા મળશે? ઓકે, પછી હાલો સબસ્ટિટ્યુટ કરી દીધી. પછી હાલો બંનેનો સરવાળો કરી નાખ્યો. પછી આ ફંક્શન બની ગયું મારું. હાલો ડન, ક્લિયર. કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. ક્લિયર છે? આ ક્વેશ્ચનમાં જે વાળાએ શું કર્યું હતું ખબર? સેમ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હતો. વાયર હતી, લેન્થ 100 જે આપેલું હોય, આઈ થિંક 40 જેવું કંઈક હતું. બે પાર્ટની અંદર કટ કર્યું, એકની x એકની 40 - x. એકને સર્કલમાં કન્વર્ટ કર્યું, એકને સ્ક્વેરની જગ્યાએ હેક્ઝાગોનમાં કટ કર્યું. હેક્ઝાગોન એટલે તમારું ઓલું શું કહેવાય, બેન્ઝીન. બેન્ઝીનની અંદર ઓલી રિંગ આવે ને એ રિંગ વગરનું, એને હેક્ઝાગોન જ કહેવાય ને. ષટકોણ, હા, એને ઇંગ્લિશમાં હેક્ઝાગોન કહેવાય. હા, એ અંદર રિંગ ન હોય, જો રિંગ હોય તો બેન્ઝીન કહેવાય, રિંગ ન હોય તો શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કેમ પણ આવડે છે કે નહીં કેમેસ્ટ્રી? તો પછી યાર આગળ વધીએ, નગર કેમેસ્ટ્રી આપણે આમાં શરૂ થઈ જાય પાછું. ડન. તો એની અંદર સાયક્લોહેક્સેન હતું, તો એની અંદર આવશે x/6. બરાબર છે. સ્ક્વેરની જગ્યાએ શેપ ખાલી ચેન્જ કરી નાખ્યો, જેઈ વાળે ખાલી આટલો ચેન્જ કર્યો, બાકી બધો કોપી પેસ્ટ ક્વેશ્ચન હતો. તો તમે સમજજો કે એઓડીમાં આવા ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. પાછો કઈક ડેટા અલગ કર્યો, સમજો. ફંક્શન જ બનાવવાનું છે. ફંક્શન બનાવી નાખો એટલે તમારું કામ થઈ જશે. જલ્દી ખાલી મને ફંક્શન બનાવીને આપો. હવે હું બધું તમારી ઉપર કરું છું, હું એક પણ વસ્તુ એક્સપ્લેન નહીં કરું. જાતે આખો ક્વેશ્ચન રીડ કરો, સમજો, મને ફંક્શન બનાવીને આપો. ધેટ્સ ઇટ. જલ્દી ફંક્શન બનાવીને આપો મને. ક્વેશ્ચન રીડ કરો અને પછી ફંક્શન બનાવીને આપો. ક્વેશ્ચન રીડ કરો. યસ યુગ બોલ. એટલે તું કેમ લખું? ફંક્શન કોણ હશે? x² પ્લસ πr². પરિમિતિનો સરવાળો અચળ આપ્યો છે. હવે બોલવા માંડ, પરિમિતિ કોની છે? પેરીમીટર ઓફ સર્કલ. સર્કલ માટે પેરીમીટર ન હોય એકચ્યુઅલમાં એની માટે હોય સર્કમફેરન્સ, પણ હાલે. હવે 4x + 2πr = k. હવે આમાંથી કોને સબ્જેક્ટ બનાવીને એમાં ટ્રાન્સફર કરીશ?
એક્સ ને અથવા આર ને તમને જે ઈચ્છા હોય આમાંથી સબ્જેક્ટ બનાવો, આની અંદર ટ્રાન્સફર કરો, તમારું સિંગલ વેરિયેબલમાં ફંક્શન બની જશે અને પછી એનું ડિફરન્શિએશન કરો. ડન. તો ઓલમોસ્ટ કોપી પેસ્ટ ટાઈપના ક્વેશ્ચન છે. હું થોડુંક ફટાફટ પછી જવા દઉં છું. એક જ સરખા આવશે. કોણની અંદર આ, આની અંદર આ, સિલિન્ડર છે અને કોપી પેસ્ટ ટાઈપના ક્વેશ્ચન છે. થોડુંક તમારી ઉપર વર્ક હું છોડું છું. રેડીમેડ ફંક્શન આપ્યું છે, ફંક્શનનું ડિફરન્શિએશન, સીધો આન્સર. અગેન એજ 69. પ્રોફિટ વાળો ક્વેશ્ચન છે. હવે મેક્સિમમ પ્રોફિટ કરવું છે. પહેલા મને એ સમજાવો, ક્વેશ્ચન શાંતિથી વાંચો, સમજો, ફંક્શન બનાવીને આપો. તો હું થોડુંક એક્સપ્લેન કરું કે પ્રોફિટ એટલે લગભગ તમે 8મા 9માં ભણ્યા હોય તો ખ્યાલ હોય, કોસ્ટ પ્રાઇસ માઇનસ કે સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. મતલબ કે ઓરિજિનલ વેલ્યુ હોય અને એને જે વેચવાની હોય સેલિંગ પ્રાઇસ. તો સીધી વસ્તુ છે કે તમે વેચો અને ઓરિજિનલ જે પ્રાઇસ હોય, તો માનો કે કોઈક વસ્તુ છે ઓરિજિનલ પ્રાઇસ એની 50 રૂપિયા છે, તમે એને વેચો છો મતલબ સેલ કરો છો 60માં, તો પ્રોફિટ 10 નો આવ્યો. હવે તમારી સમજવાનું સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ એ તમને પ્રોફિટ આપે. મારે મેક્સિમમ પ્રોફિટ જોતો છે, મતલબ ખ્યાલ તો આવી ગયો કે ફંક્શન મેક્સિમમ પ્રોફિટ છે એટલે પ્રોફિટ ઇઝ માય ફંક્શન. સમજીએ. The manufacturer can sell X item at a price of rupees this each. નો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? યસ રક્ષિત બોલ. એક આઇટમનો પ્રાઇસ 5 minus x by 100. યસ યસ યસ. એક આઇટમ છે, એક વસ્તુ છે, એની પ્રાઇસ આટલી છે. મારી પાસે ટોટલ એક્સ વસ્તુ હશે, કેમ કે એને લખ્યું છે એક્સ આઇટમ, તો ટોટલ કરવું હશે તો એક્સ મલ્ટીપ્લાય કરવો પડશે. નેક્સ્ટ વાંચો. ધી કોસ્ટ પ્રાઇસ ઓફ આ કેન સેલ એક્સ આઇટમ એટલે એક નો સેલિંગ પ્રાઇસ થયો. મારે ટોટલ સેલિંગ પ્રાઇસ કાઉન્ટ કરવો છે. ટોટલ સેલિંગ પ્રાઇસ થઈ જશે લાઈક ધીસ. નેક્સ્ટ રીડ કરો. ધ કોસ્ટ પ્રાઇસ ઓફ એક્સ આઇટમ્સ ઇઝ ધીસ. આ એકનો છે કે બધાનો છે? આ એકનો છે બધાનો છે? હેલો યસ, બધાનો પ્રાઇસ છે. યસ, એને લખ્યું જ છે ધ કોસ્ટ પ્રાઇસ ઓફ એક્સ આઇટમ ઇઝ ધીસ. તો માઇનસ x by 5 plus 500. અહીંયા શું કામ મેં x મલ્ટીપ્લાય કર્યું? કેમ કે ક્વેશ્ચન વાળાએ આપ્યું છે એકનો પ્રાઇસ આટલો છે, કેમ કે લખ્યું છે નીચે each. દરેકની પ્રાઇસ આટલી છે મતલબ સેલિંગ પ્રાઇસ. તો સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ ઇટ gives me profit. હવે આ સિંગલ વેરિયેબલમાં આવી ગયું. That's it. પછી પાછું ટેન્ક વાળું નીચ છે, સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન છે. યસ, પૂરું ક્લિયર. તો હોમવર્ક ની અંદર તમારે 50 અપ ટુ 70 સુધી કરવાનું છે. ડન. અપ ટુ 70 સુધીનું વર્ક તમારે SSP માં કરવાનું.